તો વરસાદ ખેંચાઈ જાય તો એવો ખેંચાઈ જાય કે જગતનો તાત કિસાન પાછો કે હવે આ મોલ હુકાય છે, વરસાદ નથી. કેમ પ્રકૃતિએ પોતાનું આવું રુદ્ર રૂપ દેખાડવાનું ચાલુ કર્યું? અને હવે દિવસે દિવસે આકરા ઉનાળા આવતા જશે, પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર વધતું જાય છે, અને જેટલા આકરા ઉનાળા આવશે એટલા આકરા શિયાળા આવશે. તોડી નાખે એવી ટાઢ પડવાની, અને પછી ભયંકર વરસાદ ખાબકશે. ત્યારે એક ધારો ખાબકશે, પાણી પાણી પાણી, ચારે બાજુ ફ્લડિંગ. બધું જ ગડબડ થઈ ગયું, બધા જ તત્વો ગડબડ થઈ ગયા. તો વરસાદ ખેંચાઈ જાય તો એવો ખેંચાઈ જાય કે જગતનો તાત કિસાન પાછો કે હવે આ મોલ હુકાય છે, વરસાદ નથી. કેમ પ્રકૃતિએ પોતાનું આવું રુદ્ર રૂપ દેખાડવાનું ચાલુ કર્યું? સમગ્ર પ્રકૃતિ કેમ અશાંત છે, ક્રોધિત છે માણસોના પાપે? અને તેથી વેદો અને શાસ્ત્રો જે કહે છે, ઋષિઓએ જે કહ્યું છે, એનાથી વિરુદ્ધ વર્તન કરવું એ પાપ છે. એ સનાતનીને શોભે નહીં. ખાલી સનાતન ધર્મનો જયઘોષ નથી કરવાનો, પણ સનાતનના સંદેશ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવાનો. તો જ આપણે ખરા અર્થમાં ધાર્મિક છીએ. માધ્વીર ગાવો ભવંતુ નઃ. આ અમારી ગાયો એ માધવી હોય. અત્યારે ગાયોની કેવી દયનીય સ્થિતિ છે. પ્લાસ્ટિક ખાવા માટે આપણે છોડી દઈએ, આપણો સ્વાર્થ. ગાયો જે પૂજનીય હતી અને આપણે દયનીય કરી નાખી. આપણા પાપ તો જુઓ. આપણે કેવડાવીએ છીએ ધાર્મિક, પણ આપણે કેટલા ધર્મથી ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ એનો વિચાર તો કરો. ત્યારે આ વ્યાસપીઠો તમને જગાડવા માટે ગળા ફાડી ફાડી અને પ્રયાસ કરે છે કે જાગો જાગો, હજી સુધરો, હજી સુધરો, હજી નથી બગડી ગયું, હજી સમજો. અને હવે પર્યાવરણવાદીઓ કહે છે કે આ પાછું હરખું કરવામાં બહુ વર્ષો જોશે. સમટાઈમ્સ ઇટ ઇઝ પોઈન્ટ ઓફ નો રિટર્ન. આ વિવેક વગરનો વિકાસ આપણને અંતે વિનાશ તરફ લઈ જાય છે. It's not about per capita income. It should be per capita happiness. જે ભૂટાન જેવો નાનકડો આપણો પાડોશી દેશ એ પર કેપિટા હેપીનેસને મહત્વ આપે છે. બાકી રૂપિયા વધારી આવશ્યકતા કરતા વધારે રૂપિયાને કરવાના છો હું? ચોકીદાર બનીને રહેશો, मालिक तो हो ही नहीं. लक्ष्मी के स्वामी तो परमात्मा ही है. अप्रतिग्रह, आ 5 यम. ब्रेक छे के फेल थई गई. अहिंसा, सत्य, अस्तेय, अपरिग्रह, ब्रह्मचर्य, यमाः. ये यम है. संयम. क्या कारण? तीनों प्रकार की कायिक, वाचिक, मानसिक हिंसा करने से आप अपने आप को रोक पाते हो? क्या लालच में आकर झूठ बोलना, बेईमानी करना और पैसा कमाने की प्रवृत्ति से आप अपने आप को रोक पा रहे हो? वो ब्रेक है कि फेल हो गया है तुम्हारा? क्या आवश्यकता से अधिक का संग्रह करने की वृत्ति से बच पा रहे हो? अस्तेय, चोरी न करना, बेईमानी न करना,
જે મેળવવા માટે મારે પરસેવો નથી પાડવો પડ્યો એવી મફતની કમાણી મારે ખપે નહીં. આ તૈયારી છે. अस्तेय ब्रह्मचर्य. क्या तुम्हारी इंद्रिय पर, तुम्हारे मन पर तुम्हारा संयम है? क्या तुम वासना के गुलाम बनने से अपने आप को रोक पा रहे हो? क्या वो ब्रह्मचर्य तुम्हारे जीवन में है? अहिंसा, सत्य, अस्तेय, अपरिग्रह, ब्रह्मचर्य, यमा, आ 5 यम છે. પછી નિયમની વાત આવે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, તપ, આ 5 નિયમ. એ યમ નિયમના પગથિયા ચડો પછી ત્રીજો યોગનો ત્રીજો પ્રકાર એ આસન, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના શિખરે યોગી પહોંચે છે. તો પ્યારે ભાઈ બહેન, આ 7 દિવસ આપણે જે અહીંયા બેઠા છીએ, આટલો મોટો ખર્ચો, આટલા કાર્યકર્તાઓનો પરિશ્રમ, આ બ્રહ્મચારી મુકુંદજી હુતા નથી આટલા દિવસથી. આ બધાયનો પરિશ્રમ ને પાછા તમને હાનના કુંવરબાઈનું મામેરું સંભળાવે. બોલો કે ભાઈ રાતના આમ ખાલી ન જવું જોઈએ કાંઈ. આ બધું છે તો એનો ભરપૂર લાભ લો. પૂજ્ય શંકરાચાર્ય ભગવાન ગઈકાલે પધાર્યા. એમણે આપણને સંબોધન કર્યું, આશીર્વાદ આપ્યા. પૂજ્ય સંતો પધાર્યા, ધર્મ સભા થઈ. આ સંતો આપણા માટે થઈને કેટલો પરિશ્રમ કરે છે. એમને કીર્તિ જોઈએ છે, આપણા પ્રણામ ખપે છે, આપણા પૈસા જોઈએ છે. ફરીથી કહું, સાધુ બનવું એટલે સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને આખું જીવન સમાજના કલ્યાણ માટે ન્યોછાવર કરી દેવું. સાધુ બનને કા તાત્પર્ય યે હૈ. આ મહાપુરુષોના આપણે ઋણી છીએ મારા બાપ, નહીં ચૂકવી શકીએ એમનું ઋણ. શંકરાચાર્ય ભગવાનથી ચલાય નહીં તો 2 જણાનો આમ હાથ પકડીને પણ આવે અને આટલું પરિશ્રમ કરી બોલી આપણું માર્ગદર્શન કરે. પૂજ્ય રાજેન્દ્ર દાસજી મહારાજનો તો કાર્યક્રમ મેં જાણ્યો. મેં કીધું વૈસે દેખા જાય તો એક પાગલપન સાહી હૈ. આટલો પરિશ્રમ કોના માટે? અને છતાંય કેટલાક લોકો એવા સાધુ સંતોને અને શંકરાચાર્યોને ગાળો દેવામાંથી, ये असुर है. असुर ने तो ईश्वर को भी गाली सुनाया है. असुरों ने तो ईश्वर का भी विरोध किया है. हिरण्यकशिपु होय के हिरण्याक्ष होय, रावण होय के कंस होय के शिशुपाल होय, ये भगवान ने गाड़ो देना दरेक युग में होय छे. इसलिए उसकी परवाह नहीं. એની પરવા કર્યા વગર સાધુ સંતો પોતાનું કામ કરે છે. સંતન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. સરોવર તરુવર સંત જન ચોથા બરસે મેહ, પરમારથ ને કારણે ચારો ધરિયા દેહ. મારા વાલા સનાતન ધર્માવલંબીઓ, ભારતના સંતાનો, ભાગ્યશાળી છીએ આપણે કે આપણને આ દેશમાં જન્મ મળ્યો છે. ઋષિઓનું ખૂન આપણી રગોમાં વહે છે. ધન્ય છીએ આપણે કે આપણી પાસે વેદો છે, આ બધા શાસ્ત્રો છે. ભાગ્યશાળી છીએ આપણે કે વેદો અને શાસ્ત્રોના પ્રકાશમાં આપણને સાધુ સંતો નિરંતર કલ્યાણના પથ ઉપર પ્રેરિત કરે છે. અગ્ને નય સુપથા.
વારંવાર વંદન કરો. જે ભગવાનની કૃપાથી આપણે આ દેશમાં જન્મ્યા, સનાતન ધર્મની અંદર આપણે જન્મ લીધો, જ્યાં આપણને વેદો, શાસ્ત્રો અને સંતોનો અને સત્સંગનો આવો લાભ મળે છે. આ ધન્યતા છે જીવનની. અને એટલા માટે કૃતજ્ઞતાપૂર્વક સાધુ સંતોને, મુનિ ભગવંતોને અને પરમાત્માને પ્રણામ કરતા કરતા આવો થોડી વાર. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા ભાવશે કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદનો લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે યશોદાના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે યશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા. હાલો હરિ બોલ. બોલ મુરલી મનોહર લાલ કી, ગોપાલ કૃષ્ણ ભગવાન કી. અણહિડવાડ ગો ભક્તિ મહોત્સવ કી. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો ગોરુ પાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો ગોરુ પાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. જય ગોપાલ લાલ.
જગ જંજાળા જગ જંજાળા જગ જંજાળા હે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મોરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે મોરલી વાળા કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા જય દ્વારકાધીશ તમે છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો અમને વાળા રે કનૈયા મોરલી વાળા રે તમે છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો સૌને વાળા રે કનૈયા મોરલી વાળા રે કરું હું કાલાવાલા 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 રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલાવાલા રે કનૈયા મોરલી વાળા રે કરું હું કાલાવાલા રે કનૈયા મુરલી વાળા રે કાલાવાલા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે તમે છો નંદના લાલા રે મુરલી વાળા રે તમે છો નંદલાલા રે કનૈયા મોરલી વાળા રે તમે યશોદાના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે યશોદાના વાળા રે કનૈયા મોરલી વાળા તમે છો ગોપ ગોવાળા ગોપ ગોવાળા ગોપ ગોવાળા તમે છો ગોપ ગોવાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો ગોપવાળા રે કનૈયા મોરલી વાળા તમે છો ગોપ ગોવાળા રે